રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં। સવારના 8 વાગે છે અને આજ હું હા જાનીઓ મારે જવાનું છે જાનમાં। મારે એકને જાનમાં જવાનું છે। હાલો જાન ઉઘલતી હશે અને હું એ તૈયાર થઈ ગયો હું એટલે એની કોમ જાય। જય શ્રી કૃષ્ણ। જાય કઈ દે રામ રામ કઈ દે। 8:30 કંટાળો જેવું છે મેં જોયું નથી। જય શ્રી કૃષ્ણ। છે ને લાડવા હામટા કરવાના છે વડા ટોપ છે ને એ ઓકી અને મૂકી નાખું કામ કરીને પછી લાડવાનું કામ લેવાનું છે। લાડવા કરવાની શરૂઆત કરીને આ લાડવામાં હે સારવો હોય ને કરવો હોય તો હાલે બહાર દેવાના હોય ને એટલે આપણે છે ને વચ્ચે આ બધું ઘી ગરમ કરી લેવાનું નાખી પછી ભેડકું ચાળી લેવું। અને પછી આમાં છે ને આપણે ગુંતરી હાલો મહેમાનને કામે ચડાવી દીધા। જો આ લાડવા કરવા સ્પેશિયલ તેડવા ગયા હતા, નકમ થાય છે તેડવા જાત જ નહીં। તો અમે થોડા છે ને ફરે પાકા થયા હવે એમ કઈ મહેમાનને તેડી આવીને તો એ લાડવા કરે રાખે આમ ઘૂમરા દઈ। એક ઘાણો હે ને હેકાઈ ગયો અને માં ચોકી લેવા ગયા હે એટલે ઠરતું આવે અને બીજો ઘાણો મમ્મી બેને મૂક્યો હોય અને આપણે ઘી છે ને આ હજી ગરમ કરી લેવું બધું હજી ઓછું આવીએ તો અંદર એક ટોપિયું ભર્યું હોય નહીં તો હું કેદી ને આગળ કરું હું નાખી જ દેવાને બધું અને આ ભેડકું હે આગળ એવા હાટું કઈ ચાવવા ના પડે એવા હાથે જૂનો કરી નાખો ને એવું એને કાજુ બદામ ચાકુડીથી ફૂટે નથી ઉઠી જાય એટલે એ આજે ઉપયોગી હોય ચાકુડીથી ફૂટે નહીં કરતા કરવા અને ગુંદ ને આજો આપણે શેકાઈ જાય ના કવાની છે વાળો માને બેનખામ વાત આવે ભેટાઈ ગયું છે બધું હવે ગરમ કરી અને નાખવાનું હોય અમે હે ને 4 કિલા 4.5 કિલોની ડબલી હોય ને એ બધી ખોદી રાખી છે એ સિવાયની બીજી એક રાખી જો હે ને એ પ્રમાણે ઘર નાખ્યું આગળ અડકરે બધું નાખતા જાય જો હે ને એ પ્રમાણે મીઠાઈ થશે હે ને લગભગ બધું મટીરિયલ ભેગું થાય ને મળે થાય આટલું તો જો હે ને આપણે 5 કિલો જેટલો અને ઘી 7.5 કિલો હતું એમાં નાખી દીધું છે વધારે ઘી આપણે નાખી દીધું પછી હવે ઘર નાખી દે તું હાથથી ભૂસાય નહીં મને મહેનત કરાવી કઈ નહીં માં લાડવા રાખવા થાય આપણી તને મેળ આવે હાથથી ભૂગમ તો વાંધો ને ભૂ
હા કંઈક માપ લીધું હોય ને તો હા એવડા એક ખરખા થાય બધા. હાલો લાડવા હવે વારવા માંડી. આ હે ને બાકી અને વારવાનું જરી ઉતાંબર રાખવી પડે, નકર કદાચ પાક તળાઈ જાય તો પછી ના મેળ આવે. મને કાકો તો દે કે આમ જ દીવાનું. લાડવા બધા બની ગયા, ઢાંકી અને બપોરે રાખી દીધા હતા. અંકલ ઠરી જાય ને નકર પછી છે ને એટલે ઘી એટલું થઈ જાય ભહકતા જાય એટલે બધા ઠરી ગયા ને હવે આપણે ભરી દઉં મોડાથી. અને જો આ એક રાખ્યા ને આખા ચીપતરા થઈ ગયા એટલે ને લાડવા બહુ જ અસર બન્યા, એકદમ અસરના બન્યા છે. ભાંગીને તો હાવ એકદમ માપે ભંગાઈ જાય અને હું અસર કઠોળે થઈ ગયા છે. લાડવાની બીક બહુ હતી કે કેવા બને પણ ના વાંધો ના આવ્યો, અસર બન્યા. હવે આપણે ભરી લેવું અર્થ કરે છે ને બધા મણની આસપાસ હવે બધું થઈને ઘી ને ગુણ ને ગોળ ને ભડીકું ને આપણે જેટલું જેટલું નાખ્યું ને આમાં બધું ભેગું કર્યું ને તો લગભગ મણને આસપાસ થઈ જશે. અર્થ કરે અમે આમ વડો વડો હિસાબ મેં પમ્મે ને કર્યો તો ફક્ત આટલા થઈ જવા જોઈએ, બાકી જા ઉપર કાંઈ નથી ઓગળાય. હાલો ડબલો ભરાઈ જાય તો કાલ પેકિંગ થઈ ગયા એટલે આ ડબલો ભરાઈ જાય તો અમારે કામ કમ્પ્લીટ થાય. પછી અમારે લઈ જાય દઈ કાલ આવે ત્યારે ફ્રી થઈ જાય. ઊંધાના 5:30 વાગ્યા હે અને હું સવારે ગયો હતો જાનમાં. હું તો બપોરે આવતા રહ્યા હતા ખાઈને અને આજે લાડવા બનાવ્યા બાયુએ. હું તો હતો નહીં, બેન હતી. હું હતી પણ હે ને આમ બધા બચાવવા હે ને ટીવી રોગ બંધ કરી ટીવી ગીત વગાડીને એવા ડાન્સ કરતા હતા. જમણ કેમણા લાડવા બન્યા એ ખબર નહીં ખબર હું કર્યું કે કઈ નથી. લાડવા સવારે જો સવારે હું ભવ્ય સ્કૂટી લઈને વાડીએ ગયા હતા બોરા પડવા તો બોર ખાતા ખાલી તું ભવ્ય બે હા બે બોરા પડી આવ્યા તો એ ખાતા પછી આવીને મેગી કરી પછી રહી જ છે એટલે મને ખબર નથી. કઈ મહિના લાડવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ. કાઢી લેવા જવા કંટાળો આવતો હાલ આપણે જાય બોર ખાવા મેં ગયા બોર ભાઈ રમવા. એને અમે આગળ છે ને દવા લેવા ગયા હતા અહીંયા દવાખાનું છે ને સરકારી ઓલા આંગરીમાં કાલ નથી ઓલી ફોડી એની દવા લેવા ગયા હતા. હુકની ગોરી દઈએ ને તો ટૂંકમાં હુકાઈ ઘડીક વાર તો છોકરા બરાબર આવ્યા હતા એવો ગયો નહીં નથી ગયો પણ લોકો ગયો રમા હાથ ને આમ બેટ ટૂંકમાં પકડાય ને દુખે બહુ આખો હાથ આમ ઓછી ઓછો છે ને પછી અહીંયા લાગે છે એમ કે મને આ નસ દુખે આમ આમ આંગળી ટૂંકમાં આમ નહીં આમ સીધી કે કરે ને તો દુખે એમ. એ રોગો જોવા ગયો હે બાકી રમેશા ગામ બેટે પકડાય છે. અને આપણે ક્યુએનએ વિડીયો એકતા આપણે બનાવવા છે એક પાડતા અને હમણાં ઘણા કોમેન્ટ આવે છે કે ક્યુએનએ વિડીયો બનાવો. એક ભાઈએ તો સવાલે 10નું લિસ્ટ મૂકી દીધું પર કે ક્યુએનએ બનાવો તો આ સવાલ બધા લઈ લેજો. એટલે ક્યુએનએ વિડીયો આજકાલ બનાવવાનો વિચાર છે પાર્ટ બીજો. એમાં તમારા કંઈ સવાલ હોય તો આ વિડીયોમાં પૂછજો. આપણે મેળા છે તો કાલે જ બનાવ્યું ક્યુએનએ વિડીયો. હમણાં કેદીના ટૂંકમાં કોમેન્ટ આવે છે અને કંઈક ક્વેશ્ચન આવે એટલે એ બધો સમાવેશ થઈ જાય. બાકી પહેલો પાર્ટ તો જોયો એમાં તો લગભગ કવર થઈ ગયા હતા અને કોઈ રહી ગયા એ આપણે બીજા પાર્ટમાં લઈ લેશું. એટલે તમારા કોઈ સવાલ હોય તો એ આ વિડીયોમાં જણાવજો. એટલે આગલા વિડીયોમાં આપણે ક્યુએનએ બનાવી એમાં સમાવેશ કરી લઈએ. લાડવાનો ડબરો ભરાય છે. વડામાં બેનમાં બેઠા વડામાં કેવા બન્યા તમે ચાય ખાતા નમી બન્યા એ તો એમાં રહી ગયું ટોપમાં હે યાર કરી લીધા હે
જાય બેઠો છોકરાનું ધમ પછાડ હાલે છે. રામાયણ વાંચવાની છે પણ બેન આજે હોઈ ગઈ છે. બેન થાકી ગઈ તો હોઈ ગઈ. બાપુ કે ભાઈ ચાલુ કરતી ભાઈ રામાયણ કોણ વાંચે? દાદા કે તું બે વાંચીયો બાથ લ્યો યાર બાથ લ્યો. કોણ પૂગે જાય? હા આંબલિયાન કુટી કોણ પૂગે જાય? એને ઝીણકો હોય ભાઈ વડે વડ હોય તો સાચો કહેવાય. તું પૂછાતો ને હા હમણાં 2 દિવસ રહે ને હિયારો પાછો આવ્યો હોય. ટાઢ પડે છે. કાલ વરસાદ હતો હવામાન થઈ ગયું ટાઢ પડે નહીં. તમને તો ગરમી થાય ને ઠેકલા મારાવાની ગરમી થાય ને ગરમી થાય ભાઈ આગળ નાયો દિયા પડી ગયો તો મોં ફૂટી જાય. હાલો ઘડીક વાર જાવું હું વોલીબોલ રમવા ટાઢ ઉડી જાય ને. કાલતા નહોતા ગયો કાલતા ટાઢ બહુ હતી ઠરી જ રહી. કાલતા ટાઢ બહુ હતી વાવડો હતો હા ઠેકડા મારે તો જ નકે તો ઠરી જાય. પાછું ફૂટ્યું જો ગોળી અટા પી લીધી. ગોળી પીધી ને ટ્યુબ દીધી ચોપડવાની એ ચોઈ પડી. બેન હોઈ ગઈ હે કરો રા તમે ને ભાઈ બે રામાયણ ચાલુ. બેને વાંચી લીધી હોય વાંચવા માંડી હોય આજ હોઈ ગઈ. કાલ નો આવ્યો પાછો હિયાર. હા વાચકલો હિયાર આવ્યો હે. કેમ કે રમવા જાવ એટલે એને ટાટે ને પડતી જાય અને પંખો ચાલુ જોઈએ પંખો ચાલુ જોઈ હિયારો હોય તો ટાટતા પડતી જ નથી. આજ મેં એક જાન કરી મેં આખો લાડવાનું કામ કર્યું. લાડવા કમ્પ્લીટ ભરાય ને ડબરા ભરાઈ ગયા. સવારે દેવા જવાના કાલ. અને આપણે વાત કરી હતી પ્રમાણે Q&A વિડીયોનો કોમેન્ટ ઘણા આવે છે. હા તમારા સવાલો હોય આ વિડીયોમાં પૂછજો એટલે આપણે નેક્સ્ટ વિડીયો છે ને Q&A બનાવી. કેદીના સવાલ આવે છે કે Q&A પાર્ટ 2 બનાવો એટલે આમાં થોડોક લગ્નમાંથી ફ્રી થાય ને તો પછી બનાવે નિરાતે. સવાલ યાદ રાખતા હોય અમુક યાદ રીએમ ન હોય તો લખી લેતા હોય તો ખબર પડે કે આપણે કીનો જવાબ દેવાનો બાકી. અને ખાસ નામ સહિત લખજો. સવાલ લખો ને તો તમારું નામ એ જણાવજો. તમારું નામ ક્યાંથી છો એ જણાવજો. અને તમારા જે સવાલ હોય એ કોમેન્ટ કરજો એટલે આપણે Q&A વિડીયો પાર્ટ 2 બનાવી. બેન હોઈ ગઈ છે અને ભાઈ ને દાદા બે રમે પાછી ચાલુ કરી છે. ભાઈ ને ખાવાનું ઘરવાલે તુલસીકૃત રામાયણ कथा करो मति अनुसार प्रेम सहित गादी धरूं पधारो कौन श्यावर रामचंद्र की आई विराज ये कथा इतिहास तुम से गुनाथ मैं तुम चरण को दास राम कथा घर चर्चा हो तो कामी तिथि रघुनाथ तुम जानकी सुम रहूं पवन कुमार बल बुद्धि विद्या कलेश विकास बिंदु के तुलसी चरण जानकी नो जग काज कली समूह लखियो प्रगटिय सत्य जाय श्यावर रामचंद्र की जो ये देवाल की जो उमापति महादेव ने पवन सुद हनुमान ने जय वनान श्री कृष्ण की जय बोलो भाई सब संतों की जय राम नाम કેટલો હે જોતા आ तो जब है भाई અધ્યાય ને પ્રસાદમાં હું ચીકુ હજી તો વાંચો તો હજી તો શરૂઆત કરી આ તો હું હા સુધારી આવો. જરાક વાત તું સાંભળ એટલે હું વાંચી લઉં. અદ્ભુત શક્તિ છે તથા રણ સંગ્રામ વિશે તેનું કેવું અડંગો ધૈર્ય છે એ સગળું પ્રથમ તમે એક ચિત્તે મારા મુખેથી સાંભળો સુગ્રીવજી અને પછી યોગ લાગે તેમ કરો. રઘુવીર હે મહાબળવાન વાલી આખી રાત્રિ સુખે નિદ્રા લઈ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે. બાપુ રામાયણ વાંચે ભાઈ પછી વાંચી બાપુ થોડીક વાંચી લે ને પછી અને ઝીણકો અધ્યાય હોય તો 2 વાંચે 3 વાંચે
બહુ વડો હોય અમુક તો બહુ લાજ વડો હોય નહીં ભાઈ કહેતો હતો બહુ વડો થઈ ગઈ એટલે આજે એક વાંચી અડધી પોણી કલાક કે કલાક આટલી વાર વાંચી 4 પાનાનો હોય 4 પાનાનો હોય અને રામાયણના પાના કોણ હોય એ તો હોય ને ડબલ હોય ને પાછા બે વાર લખો હોય ને બબે લીટી એટલે પછી બહુ વડો હોય તો એક વાંચે નકર 2 3 હે નવ મિલાઈને પૂગી ગયા ભાઈ જોઈએ 9 મિલાઈને પૂગી ગયા ઘડીક વાર ને કાંઈ વાંચી પછી બધા બેસીને સાંભળી પછી વહેલા મોડું થાય ઠામણા વિચારતા હોય જ્યાં મોડા અમારા નવરા હોય બેઠા હોય વહેલા અને પ્રસાદીમાં પછી જે હોય ફ્રૂટ આપણે હાજર હોય તો એનું બનાવી પછી ખાંડ તો હોય જ આપણે ચીકુ ને પોપિયા ને જી પછી ફ્રૂટ હોય હાજરમાં ના હોય તેથી ખાંડ હાલો હવે આગળ ભાઈનો વારો આવીએ રામાયણ વાંચવાનો હવે આપણે વિડીયો આજમાં પૂરો કરી અને Q&A વિડીયો બનાવવાનો હોય તો અગાઉ કહ્યું છે તમારા સવાલ હોય જણાવજો આપણે નેક્સ્ટ વિડીયો Q&A બનાવી નાખીએ અને આજનો વિડીયો હવે આપણે અહીં પૂરો કરી જો લાગે કમેન્ટ કરજો ગમ્યો તો લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરજો મળીએ પાછા નવા વિડીયો આવજો રામ રામ